સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારમાં અંદાજિત કુલ રૂપિયા 2.22 કરોડના ખર્ચે નાગરિકોના પ્રજાલક્ષી વિકાસના કામોનું સયાજીગંજના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારમાં કુલ રૂપિયા 2.22 કરોડ ઉપરાંતના કામોનું આજરોજ ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખા પટેલ, વોર્ડ નંબર 9ના પ્રમુખ લખદીર ઝાલા, વોર્ડ નંબર 9ની સંગઠનની ટીમ સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસલક્ષી કામમાં સમતા ફ્લેટ પાછળ આવેલ મંગલ મૂર્તિ ટેનામેન્ટના આંતરિક રસ્તા આરસીસી કરવાનું કામ, સૌરભ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, વોર્ડ નંબર 9માં આવેલ શિવકૃપા સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, સ્વતંત્ર સેનાની નગરથી વૈકુંઠ ફ્લેટ થઈ અમૃતનગર સાંઈબાબા મંદિર પાસેથી અક્ષર અપાર્ટમેન્ટ બસ સ્ટોપ તરફનો રસ્તો કાર્પેટ સીલકોટ કરવાનું કામ સહિતના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 9માં ગુજરાત હાઉસિંગ બોર્ડ હોય, કૈલાસ પાર્ક હોય, સૂર્યકિરણ હોય, સ્વાતંત્ર્ય સેનાની થી વૈકુંઠ ફ્લેટ થઈને અમૃતનગર સાંઈબાબા મંદિર પાસેથી પસાર થતો મુખ્ય રસ્તો હોય, સમતા ફ્લેટ, સૌરભ પાર્ક સોસાયટી, ઓમ બંગલોઝ, મહેશનગર, ન્યૂ અલકાપુરીમાં જ્ઞાનજ્યોત સોસાયટી, આ તમામ જગ્યાઓ પર મેઇન રસ્તાઓના કાર્પેટિંગ, પેવડ બ્લોક, લાઇટિંગ, ગટર લાઇન, આવા તમામ રોડ રસ્તાના તમામના ખાતમુહૂર્ત આજે કરવામાં આવી રહ્યા છે। ખાતમુહૂર્ત આજે કર્યા છે। ભવિષ્યમાં આ જગ્યા પર જ્યારે રોડ બનશે, નવા પેવડ બ્લોક નખાશે તો લોકોની સુવિધામાં વધારો થવાનો છે અને જે રીતે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ એ ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં જોવા મળે છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે સ્ટેટની અંદર આજે 3,70,000 કરોડનું બજેટ આપ્યું છે અને એમાં સૌથી વધારો આ બજેટમાં એ શહેરોને આવંટિત થતા રૂપિયાની અંદર એટલે કે 40% વધારો શહેરી વિકાસ માટે એમને કર્યો છે। માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની જ અંદરથી આ તમામ ગ્રાન્ટો જ્યારે આગામી વર્ષમાં પણ શહેરોને વધારે મળવાની છે ત્યારે લોક સુવિધાના કામો, શહેરની અંદર નવા રોડ રસ્તા, ગટર લાઇન, પાણીની લાઇન, આ તમામ સુવિધાના કામો, સ્ટ્રીટ લાઇટના કામ, શિક્ષણને લગતા કામ, આરોગ્યને લગતા કામ, આ તમામ કામો આપણે વધુ સારા કરી શકીશું એવો મને ચોક્કસ વિશ્વાસ છે। ત્યારે આ તબક્કે આ વિસ્તારના પણ સૌ નગરજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તેમની હાજરીમાં આજે ખાતમુહૂર્ત થતા તેમને પણ આજે આનંદ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।